હેલો મિત્રો, આપ સૌનું જીસીઆરટી જીપીએસસી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે મોડર્ન હિસ્ટ્રીની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે મોડર્ન હિસ્ટ્રીની શરૂઆત 18મી સદીના ભારત વિશે જાણીશું. તો 18મી સદી દરમિયાન ભારતની સ્થિતિ કેવી હતી, એવા તો કારણો શું હતા જેના કારણે અંગ્રેજોની સ્થાપનાનો પાયો નખાયો ભારતમાં. તો એ માટે સૌપ્રથમ આપણે મુઘલ સામ્રાજ્યનું પતન જાણવું જરૂરી છે. આપ સૌ જાણો છો, 18મી સદી દરમિયાન મુઘલનું આખા ભારત ઉપર શાસન હતું. તેથી આપણે મુઘલ સામ્રાજ્ય, એક રાજ્યનું પતન થાય ત્યારે જ બીજા રાજ્યની સ્થાપના થાય, એ કુદરતનો નિયમ છે. તો આપણે સૌપ્રથમ મુઘલ સામ્રાજ્યના પતનના કારણો જાણીશું. એવું તો શું કારણ હતું જેના કારણે મુઘલ સામ્રાજ્યનું પતન થયું? તો ચાલો આપણે સૌપ્રથમ મુઘલ સામ્રાજ્યનું પતન વિશે જાણીએ. તો ઈસવીસન 1526માં પાણીપતના નિર્ણાયક યુદ્ધમાં વિજયી બન્યા પછી ભારતમાં બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછીના દરેક રાજાએ મુઘલ સામ્રાજ્યનું ક્ષેત્રાધિકાર વધારવાની અગત્યની ભૂમિકા ભજવી. પરંતુ ઔરંગઝેબના સમયે ક્ષેત્રાધિકાર ચરમસીમા પર પહોંચ્યો. પરંતુ ઔરંગઝેબની નીતિના કારણે મોગલ સામ્રાજ્યનો પાયો નિર્ભર બન્યો. હવે તમને એવું તો થશે કે ઔરંગઝેબમાં તો એવું શું હતું, તો જેના કારણે એની નીતિમાં એવું તો શું દોષ હતા, તો જેના કારણે મુઘલ સામ્રાજ્યનું પતનનું એ કારણ બન્યું. તો ઔરંગઝેબ એક કટ્ટરવાદી રાજા હતો. તેના કારણે કટ્ટરવાદી નીતિના કારણે આંતરિક રાજ્યોમાં અસંતોષની સ્થિતિ ઉત્પન્ન થઈ. હવે આપણે ચાલો એક પછી એક મુઘલ સામ્રાજ્યના દરેક દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરીશું. તો પતનના કારણોમાં સૌપ્રથમ ઔરંગઝેબનો કમજોર ઉત્તરાધિકારી. તો મુઘલ સામ્રાજ્ય હતું એ કેન્દ્રીયકૃત વ્યવસ્થા હતી, એટલે એમાં દરેકે દરેક નિર્ણય ઉપરના રાજા તરફથી લેવામાં આવે. એટલે એવું મુઘલ સામ્રાજ્ય માટે એવું કહેવામાં આવતું, જો રાજા કમજોર તો તેનું શાસનમાં તેના અંદરના જે સુબાઓ હોય તે પોતે સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરતા હતા. તેથી મુઘલ વ્યવસ્થા કેન્દ્રીકૃત હોવાને કારણે એક વ્યક્તિ ઉપર વધુ નિર્ભર, એટલે રાજા ઉપર જ વધુ નિર્ભર હતી. અત્યાધિક ભોગવિલાસ કારણે ચારિત્ર્યનું પતન એ પણ એક કારણ હતું. પછી દરબારમાં ઘૂંટબંધી એટલે એ પોતાની તરફેણમાં કરી દેવું. તો આ લોકો શું કરતા હતા, મુઘલ સામ્રાજ્યમાં જ રહીને આ લોકો બહારના કોઈ આક્રમણ, ધારો કે ઈરાનના રાજા નાદિર શાહ જોડે આક્રમણ કરવા ભારતમાં પ્રેરિત કરતા હતા. જેમ કે મુલ્ક અને બુરહાન મુલ્કે નાદિર સાથે ગુટબંધી કરી દિલ્હી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. ઉત્તરાધિકારનો ત્રુટિપૂર્ણ નિયમ. તો આમાં કેવું, આમ ઉત્તરાધિકારનો નિયમ જો ફિક્સ હોય તો એમાં બહુ જ સારું રહે, શાસન સ્ટેબલ રહે. પરંતુ આમાં એમાં કોઈ નિયમ જ ન હતા. જેમ કે આમ મોટા ભાગે એવું હોય કે મોટો પુત્ર હોય એ રાજા બને, પરંતુ મુઘલ સામ્રાજ્યમાં એ ના હોવા કારણે દરેક પુત્ર પોતાને રાજા જ સમજતા હતા. એના કારણે અંદરો ષડયંત્રની ઘટના જોવા મળતી હતી. મરાઠાનું ઉત્થાન. તો મરાઠા શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાએ પોતાનું સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મરાઠાની ગોરીલા યુદ્ધ પદ્ધતિ એ પણ એક મરાઠા સામ્રાજ્યને ઊભું કરવા માટે પણ એક વિશેષ કારણ હતું. સૈન્ય કારણ. તો મુઘલ સૈનિકોમાં નૈતિકતાનું પતન જોવા મળતું હતું. હથિયાર અને યુદ્ધ શૈલીમાં ટેકનોલોજીનો અભાવ હતો. જાગીરદારી સંકટ. તો મુઘલ સામ્રાજ્ય એ જાગીર ભૂમિના ખાલસા કરવાની નીતિ બનાવી હતી પોતાના અંતિમ સમયમાં. એના કારણે જમીનદારોનો પણ રોષ જોવા મળતો હતો. પછી મેન ઇકોનોમી ફોર ઇમ્પાવર. તો આર્થિક કારણમાં શાહજહાંએ ભવ્ય ઇમારતોના નિર્માણમાં અત્યધિક ખર્ચ કર્યો હતો. તેના કારણે રાજકોષ ખૂટી ગયા હતા. ઔરંગઝેબની દક્ષિણ નીતિના કારણે યુદ્ધ દરમિયાન આર્થિક વ્યય થતો હતો. કૃષિ ક્ષેત્રે પણ નિવેશનો અભાવ હતો. ભૂરાજસ્વ દરમાં વધારો. આ બધી ઘટનાને કારણે પણ મુઘલ સામ્રાજ્યનું પતનનું એક કારણ હતું. સામાજિક કારણો જોઈએ તો ધાર્મિક સ્વતંત્રતાનો અભાવ,
જોવા મળતો હતો. ગરીબો ઉપર અનાવશ્યક કર નાખવા, એના કારણે પણ પ્રજાનો સપોર્ટ નહોતો એમને, એટલા માટે એ ગુટબંધી જેવી સમસ્યા જોવા મળતી હતી. પછી બાહ્ય આક્રમણ અને યુરોપિયનનું આગમન. તો 1739માં નાદિર શાહે આક્રમણ કર્યું હતું. એના કારણે પણ મુગલ સામ્રાજ્યના પાયા હલાવી દીધા હતા. અંગ્રેજોની નીતિના કારણે પણ એ લોકોને ફરી તક જ ના મળી ફરી પોતાની પુનઃસ્થાપના કરવાની. હવે આપણે એના પતનના કારણ તો જોઈએ. હવે મુગલ સામ્રાજ્ય શરૂઆતમાં તો ભારતમાં એક જ સામ્રાજ્ય, આખા ભારત વર્ષમાં એક જ સામ્રાજ્ય હતું. એના અંદર જુદા જુદા રાજ્યમાં પ્રાંત પ્રમાણે એ લોકો સૂબા રાખતા હતા. પરંતુ હવે મુગલ રાજ્યનું તો પતન થઈ ગયું. તો હવે એનું પરિણામ શું આવ્યું હવે મુગલ સામ્રાજ્ય? તો એનું પ્રથમ પરિણામ બ્રિટિશરોના શાસન માટેના દ્વાર ખુલી ગયા. હવે કોઈ એક ભારતમાં કોઈ એક કેન્દ્રકૃત શાસનનો જોવા નહોતું, એટલા માટે એ મુગલ હવે બ્રિટિશરો નાના નાના રજવાડાઓને જ હરાઈને આરામથી ભારતમાં એ લોકો પોતાનો પગ પેસારો કરી શકતા હતા. ભારતને એક સૂત્રમાં બાંધનાર સત્તા નથી. આખું ભારત જુદા જુદા નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયું. આ જ એક કારણ હતું. તો બ્રિટિશરો આરામથી આ કોઈ એક ઘટના નથી. બ્રિટિશરો સિવાય બીજા કોઈ પણ ભારત ઉપર કૂટનીતિક અને શક્તિશાળી રાજ્ય હોત તો પણ એ ભારત ઉપર એ સમયે શાસન કરી શકત, કેમ કે ભારત એક નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયું હતું. એવી કોઈ તાકાત નથી કે જે પશ્ચિમમાંથી થતા આક્રમણને રોકી શકે. તો જે પશ્ચિમમાંથી આપણને સૌને ખબર જ છે, ભારતમાં જેટલા પણ બહારના વિદેશી આક્રમણ થયા ને, તો જે સિંધ છે, પંજાબ છે, એ એરિયામાંથી થયા હતા. તો એવું કોઈ કેન્દ્રીકૃત સત્તા જ નથી જે આક્રમણને રોકી શકે. પછી ઘણા રાજવાડા હતા, જે પ્રાંતના સૂબાઓ હતા, એ સ્વતંત્ર થઈ ગયા. જેમ કે બંગાળનો સૂબો, અવધનો સૂબો, હૈદરાબાદના સૂબા. ભારત નાના નાના ભાગમાં વહેંચાઈ ગયું. આ રીતે કહી શકાય આ રીતે આપણે એમ કહી શકીએ કે મુગલ સામ્રાજ્યનું પતને એ બ્રિટિશ સામ્રાજ્ય માટે દ્વાર ખોલી દીધા. હવે પછી ક્ષેત્રીય શક્તિનો ઉદય. હવે બીજો ટોપિક આપણે એ ભણીશું ક્ષેત્રીય શક્તિનો ઉદય. હવે મુગલ સામ્રાજ્યનું પતન થઈ ગયું, તેના નાના નાના સૂબાઓમાં વહેંચાઈ ગયા. તો 1761 સુધી મુગલ સામ્રાજ્ય માત્ર નામકરણ સામ્રાજ્ય રહ્યું. તેના કારણે વિવિધ સ્થાનીય શક્તિ સ્વતંત્ર થઈ. હવે વિવિધ સ્થાનીય શક્તિ સ્વતંત્ર એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. ઉત્તરાધિકાર રાજ્ય. તો ઉત્તરાધિકાર રાજ્ય એ કહેવાય જે પહેલાં મુગલ પ્રાંતના સુબેદારોએ કેન્દ્રીય સત્તા કમજોર થવાને કારણે બને. જેમ કે બંગાળ, અવધ, હૈદરાબાદ એ પહેલાં મુગલ સામ્રાજ્યની અંદર જ હતા, પરંતુ મુગલ સામ્રાજ્ય કમજોર થયું, તેના લીધે પોતે જ તેના રાજા ઘોષિત કરી દીધા. પોતાની જાતે પોતે રાજા બની ગયા. વિદ્રોહી રાજ્ય જે તેના સરદાર, જમીનદાર, કિસાનોના વિદ્રોહને કારણે ઉત્પન્ન થયા. આ લોકોએ પોતાની જાતે વિજય મેળવીને પોતાનું શાસન સ્થાપ્યું. જેમ કે મરાઠા, અફઘાન, જાટ અને પંજાબ. ને પછી જે પહેલેથી સ્વાયત્ત રાજ્ય હતા, જે પહેલાં પણ મુગલ સામ્રાજ્ય હતું એ દરમિયાન પણ એ રાજાનું અસ્તિત્વ હતું. જેમ કે રાજપૂતનું, જે રાજસ્થાનમાં રાજપૂત રાજા હતા, મૈસૂર હતા, ત્રાવણકોરના રાજા હતા, એ રીતે. હવે 18મી સદી દરમિયાન આપણે બંગાળની સ્થિતિ જોઈશું. તો હવે બંગાળની સ્થિતિ એવી તો શું હતી? તો બંગાળમાં જ બ્રિટિશરોએ પોતાની કૂટનીતિનો ઉપયોગ કરી સૌપ્રથમ બંગાળમાં જ યુદ્ધ કર્યું. પ્લાસીનું યુદ્ધ જ સૌપ્રથમ કેમ કર્યું? એ રીતે વિચારી શકતા હો. તે મૈસૂરમાં છે, પછી મરાઠા સામ્રાજ્ય, ત્યાં આગળ પણ યુદ્ધ કરી શકતા હતા, પરંતુ એમને બંગાળ જ કેમ પસંદ કર્યું એ વિશે જાણીશું. બંગાળની એ વખતની રાજનીતિક સ્થિતિ શું હતી એ વિશે આપણે જાણીશું. તો મુગલ શાસન આપ સૌના ખ્યાલ જ છે. તો મુગલ શાસન છે એ જુદા જુદા પ્રાંતમાં વહેંચાયેલું હતું. તો શરૂઆતમાં જ્યારે 18મી સદીની શરૂઆત, એટલે આપણે 1700 સાલની પછીની વાત કરીએ, તો આપણે પહેલાં એ જાણી લેવું 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું. તો મુગલ શાસન છે એ પ્રાંતમાં વહેંચાયેલું હતું.
તો હવે આ લોકો શું કરતા હતા, મુઘલ સામ્રાજ્ય દિલ્હીમાં બેસ્યું હોય તે તો પોતાની જાતે પ્રત્યક્ષ રીતે બંગાળ પર શાસન કરી જ ના શકે, તો ત્યાં આગળ એક સુબેદારની નિમણૂક કરે અને એક દિવાનની નિમણૂક કરે. હવે આમાં પણ એક નિયમ હતો, સુબેદાર હોય એ રાજાનો પુત્રને જ બનાવે. તો હવે આ લોકોએ શું કર્યું, 17મી સદી દરમિયાન અજી મુસાન છે એને બંગાળનો સુબેદાર બનાવ્યો, પરંતુ એ દિલ્હીમાં જ રહેતો હતો. તેના કારણે દિવાન જે મુર્શિદ કુલી ખા હતો એ જ તેનો સુબેદાર પ્લસ દિવાન એટલે જે નાણાં કર રાજસ્વ ઉઘરાવવાનું કામ કરતો હોય એને દિવાન કહેવાય. તો તે બંને ભૂમિકા ભજવતો હતો. તો આપણે સૌપ્રથમ જાણી લઈએ કે દિલ્હીનો રાજા જ્યારે ઔરંગઝેબ હતો તો એ વખતે બંગાળમાં સુબેદાર અને દિવાન. તો સુબેદાર અજી મુસાન હતો, પરંતુ અજી મુસાન દિલ્હીમાં રહેતો હોવાથી મુર્શિદ કુલી ખા પાસે બંગાળની વાસ્તવિક શક્તિ હતી. હવે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. તે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય ફર્રુખિયર બન્યું, જેને મુર્શિદ કુલી ખાને સુબેદાર તરીકે બંગાળાનો સુબેદાર તરીકે નિયુક્ત કર્યો. આમ મુઘલ બાદશાહ દ્વારા નિયુક્ત બંગાળનો અંતિમ સુબેદાર હતો. હવે બધાને એમ કે અંતિમ સુબેદાર કેમ, તો આ જે મુર્શિદ કુલી ખા છે ને તે પછી સ્વતંત્ર થઈ ગયો, પોતાની જાતને રાજા ઘોષિત કર્યો, પરંતુ એને એ રીતે નહોતું કર્યું. તે રાજા તો બની ગયો, પરંતુ હજી પણ એ દિલ્હીમાં પોતે દર મહિને થાય અથવા વર્ષે થાય તો એ કર તો આપતો જ હતો, એટલે સંપૂર્ણ રીતે વિરોધ નહોતો કરતો. તો આ બંગાળાના નવાબનું લિસ્ટ છે, તો જોઈ લો. તો 1717થી 1727 સુધીમાં મુર્શિદ કુલી ખા એ બંગાળનો નવાબ બન્યો, પછી સુજાઉદ્દીન બન્યો, પછી સરફાજ ખા બન્યો, પછી અલીવર્દી ખા બન્યો. તો બધી સમસ્યાની શરૂઆત છે ને અલીવર્દી ખાથી થાય છે. કેમ, આ 3 રાજા હતા તો એમના તો બધાનો ઉત્તરાધિકારી ફિક્સ જ હતા, પરંતુ અલીવર્દી ખા વખતે શું હતું, એ 3 પુત્રી હતી અલીવર્દી ખાની. તો એના કારણે ઉત્તરાધિકારની સમસ્યા થાય. હવે એમને તો એક પણ પુત્ર નહોતો, તો અલીવર્દી ખાએ શું કર્યું, એની સૌથી નાની પુત્રીનો છોકરો જે એ સિરાજુદ્દૌલા છે એને રાજા બનાવ્યો. એટલે એને જે બીજી 2 પુત્રી હોય એના છોકરાઓને તો ખોટું લાગે કે અમે તો મોટી છોકરીના છોકરા છે તો અમને કેમ રાજા ના બનાય. એના લીધે પરસ્પર અબનાવ, એનો જ ફાયદો બ્રિટિશરોએ ઉઠાવ્યો. એ આપણે આગળ જોઈશું. તો આપણે સૌપ્રથમ મુર્શિદ કુલી ખા વિશે જાણીશું. તો મુર્શિદ કુલી ખાનું શાસન 1717થી 1727માં હતું, જે મુઘલ બાદશાહ ફર્રુખિયર દ્વારા નિયુક્ત કરેલો અંતિમ સુબેદાર હતો અને બંગાળાનો સૌપ્રથમ રાજા, જે પોતાનું સ્વાયત્ત શાસન કરીને પોતાની જાતે રાજા ઘોષિત કર્યો હોય. તો ત્યારબાદ એ બંગાળાનો નવાબ બન્યો, પોતાની વંશાનુગાત શાસનની શરૂઆત કરી, પરંતુ તેને દિલ્હીમાં મુઘલ સત્તાની અવગણના નથી કરી. આ પ્રિલિમમાં એકદમ ફેક્ટ છે, અમુક વાર જીપીએસસી એ રીતે સ્ટેટમેન્ટમાં પૂછી શકે. તો મુર્શિદ સૌપ્રથમ સ્વાયત્ત રાજ્ય બંગાળ સ્વાયત્ત રાજ્ય બન્યું. તો સૌપ્રથમ નવાબ કોણ બન્યું, તો મુર્શિદ કુલી ખા, પરંતુ એને દિલ્હીની સત્તાની અવગણના નથી કરી ન, તે હજી પણ રાજસ્વ આપતો હતો. હવે એક વખત યુપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો, મુર્શિદ કુલી ખાના રાજસ્વમાં સુધાર વિશે પ્રશ્ન હતો. તો મુર્શિદ કુલી ખાના રાજસ્વ સુધાર વિશે જણાવો. તો મુર્શિદ કુલી ખાએ શું કર્યું, જે નાના જમીનદારો હોય એમના વિરુદ્ધ કાર્યવાહી કરી દીધી અને જે જાગીર ભૂમિ છે એને ખાલસા ભૂમિમાં પરિવર્તન કરી દીધી. એટલે એનાથી શું થાય, કહું નાના જમીનદારો લોકોનું શોષણ કરતા હતા, તો એ નાના જમીનદારો હટાવી દીધા એમને, પછી મોટા જમીનદારો બનાવી રાખ્યા અને એમના જાગીર ભૂમિનો અધિકાર પણ બનાવી રાખ્યો. તેમજ તે કર વસૂલી અને ભુગતાનની જવાબદારી નિભાવી શાસન કાર્યમાં સહયોગ પણ કરતા હતા. એટલે એક કહેવાય છે ને, તો બંગાળ હતો ને તેમાં મોટા મોટા જમીનદાર બેન્કર હતા. તો એનું કારણ એ જ હતું કે આ મુર્શિદ કુલી ખાના સમયથી જ આ સુધાર, નાના જમીનદારોને હટાવી દીધા, ખાલી મોટા જમીનદાર રહ્યા તે રાજ્યમાં અમુક કર ઉઘરાવવાની હોય સત્તા આપી, તે દર વર્ષે રાજાને કર પોતાના ક્ષેત્રનો કર આપી દેતા હતા. પછી તેને
કિસાનોને ઋણની સુવિધા આપી. આ બહુ જ એનું મોટું રાજસ્વ હતું. તેના કારણે ખેડૂતો પણ સદ્ધર થયા હતા. પછી જે શોષણકારી જમીનદારો હતા, જે ખેડૂતોનું શોષણ કરતા હતા, એમને દંડિત કર્યા. પરંતુ આ રાજસ્વનો વિરોધ ઉદયનારાયણ અને ગુલામ મહમદ જેવા રાજાએ કર્યો. આ યુપીએસસીમાં એક વખત ક્વેશ્ચન પૂછાયું છે. તો મુર્શિદ કુલી ખાએ જે રાજસ્વ સુધાર કર્યો તેનો વિરોધ કોને કર્યો હતો? તો ગુલામ મહમદ અને ઉદયનારાયણ જેવા જમીનદારોએ વિદ્રોહ કર્યો હતો. ને આ સૌથી મોટું ફેક્ટ, તેને પોતાની રાજધાની ઢાકાથી મુર્શિદાબાદ બનાવી. પછી એના પછી સુજાઉદ્દીન આવ્યો. તો સુજાઉદ્દીન વિશે કંઈ એટલું ખાસ ફેક્ટ નથી. એ સુજાઉદ્દીન 1727થી 1739 દરમિયાન ગાદી પર બેઠો. પછી એ સરફાજ ખાં, તો એ 1739થી 1740 દરમિયાન. પરંતુ સરફાજ ખાન વખતનું એ ફેક્ટ બહુ જરૂરી છે, ગિરિયાનું યુદ્ધ થયું હતું. હવે સરફરાજ ખાન છે તો એની જે બિહારમાં નાયબ સુબેદાર જે બનાવ્યો હતો એ અલીવર્દી ખાં હતો. તો અલીવર્દી ખાં કે ભાઈ આ કેમ રાજા બની ગયો ભાઈ, આના કરતાં તો મારી જોડે સત્તા, મારું વર્ચસ્વ વધુ છે. તો પછી એમને સરફરાજ ખાં સાથે યુદ્ધ કર્યું હતું. તો એમાં અલીવર્દી ખાં વિજય બન્યો હતો. એ જ બંગારાનો નવાબ પછી એ બન્યો. તો અલીવર્દી ખાંનો સમય સૌથી મહત્ત્વનો છે. જેટલું પ્લાસીના યુદ્ધની શરૂઆત થઈ, બધું જે મૂળનું કારણ હતું ને અસંતોષનું, એ અલીવર્દી ખાંના સમયથી શરૂઆત થઈ છે. અલીવર્દી ખાંનો સમય 1740થી 1756 હતો. આને યુરોપિયનની સરખામણી મધમાખી સાથે કરી. એમને એમ કહ્યું, જો આમને છંછેડવામાં ના આવે તો મધ આપશે અને છંછેડશો તો ડંખ મારી દેશે. અલીવર્દી ખાનનો પુત્ર ન હતો, તેથી તેને નાની પુત્રીનો પુત્ર સિરાજુદ્દૌલાને ગાદી ઉપર બેસાડ. મેં આગળ વાત કરી હતી ને, અલીવર્દી ખાનને 3 પુત્રી જ હતા. પરંતુ તો એને નાની પુત્રીનો છોકરો સિરાજુદ્દૌલાને રાજા બન્યો. એના કારણે 2 જે પુત્ર હતા, જે એની 2 પુત્રીના પુત્ર, એમનામાં અસંતોષ ફેલાયો. હવે આપણે એના કારણે એ લોકોએ બ્રિટિશ તરફી થઈ ગયા. તો બ્રિટિશરોનું એક કારણ બી આ હતું. તો બ્રિટિશરોની નીતિ શું હતી? ભાગલા પાડો અને રાજ પાડો. એ ધારતા તો મૈસૂરમાં પણ પોતાનું યુદ્ધ કરીને, પણ એમને ખબર હતી મૈસૂર રાજ્ય 6 રાજ્યનો વિસ્તાર નાનો છે. રાજ્ય વિસ્તાર નાનો, પરંતુ રાજા શક્તિશાળી હતા એ વખત. જ્યારે બંગાળામાં એમને ભાગલા પાડો, રાજ કરો એ નીતિને સંપૂર્ણપણે બેસતી હતી. એટલા માટે જ એ લોકોએ સૌપ્રથમ બંગાળામાં યુદ્ધની નીતિ અપનાવી. તો પછી સિરાજુદ્દૌલા સમયે આજે એમની નારાજગીનો ફાયદો અંગ્રેજોએ લીધો. સિરાજુદ્દૌલાની મંજૂરી વગર જ એમને ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી. અને જે એમના બીજી પુત્રીનો છોકરો, જે વલ્લભરાજનો છોકરો જે કૃષ્ણદાસ હતો, એમને આશરો આપ્યો. આનાથી સિરાજુદ્દૌલા ગુસ્સે થઈ ગયો કે ભાઈ મારા વિરુદ્ધ તું કેમ આશરો આપે છે? તો એટલે જૂન 1756માં કલકત્તા પર હુમલો કર્યો અને ફોર્ટ વિલિયમ એને સિરાજુદ્દૌલાએ જીતી લીધું. પછી એક બહુ જ મોટી ઘટના બને છે, બ્લેક હોલની ઘટના. તો એમાં એવું કહેવામાં આવ્યું છે, તો આ ઘટનાનો ઉલ્લેખ હોલવેલે કર્યો છે. આ બહુ જ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે. બ્લેક હોલની ઘટનાનો ઉલ્લેખ કોને કર્યો છે? તો હોલવેલે કર્યો છે. તો આ બ્લેક હોલની ઘટના એવી વસ્તુ છે જેમાં 146 અંગ્રેજોને એક નાની કોઠરીમાં પૂરી દીધા. 3 દિવસ પછી એમને બહાર કાઢ્યા. માત્ર 23 જિંદા હતા. હવે આ ઘટનામાં જે આ હોલવેલ છે ને, તે એને પણ નાની કોઠરીમાં પૂરી દીધો હતો. તો આપણા ભારતીય ઇતિહાસકારો કે આટલા બધી સંખ્યામાં નહોતા પૂરે. જ્યારે બ્રિટિશ ઇતિહાસકારો પોતાની મનગમતી કહાની બનાવી હોય ને એ રીતે છે. આ તો એ લોકોને યુદ્ધ કરવું હતું, એ માટે જસ્ટ આ બધા બહાના હતા. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવે નવાબના અધિકારો પોતાના પક્ષમાં કરી દીધા. તમે જાણો છો કે મીર બક્ષી જે સિરાજુદ્દૌલાના સેનાપતિ હતા, એનો પક્ષમાં કર્યો. મીર જાફર,
પછી માણેકચંદ જે કલકત્તાનો પ્રભારી હતો, અમીરચંદ જે પૂંજીપતિ હતો, જગત જે કલકત્તાનો બેંકર હતો, ઘસીટી બેગમ, શૌકત જંગ, એ રીતે. હવે એ લોકોને પોતાના તરફ કરી પ્લાસીના મેદાન પર યુદ્ધ થયું. હવે આ કંઈ ખરેખર યુદ્ધ નહોતું, આ તો ખાલી ષડયંત્ર હતું. કેમ કહું, એમના તો સિરાજુદ્દૌલાના પક્ષમાં તો બધા ફૂટી જ ગયા હતા ને. તો પ્લાસીનું યુદ્ધ તો 23 જૂન 1757માં, IMP ડેટ બી રાખજો, પ્રિલિમમાં પૂછાય છે, 23 જૂન 1757માં. કેમ આપણું ઘણીવાર જગ્યાએ એવો પ્રશ્ન પણ પૂછાયો છે, આધુનિક ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ? તો આધુનિક ઇતિહાસની શરૂઆત પ્લાસીના યુદ્ધ પછી થઈ. કેમ કહું, એમાં રાજનીતિક સામાજિક બધા ફેરફાર આવ્યા આ યુદ્ધ પછી. એટલા માટે આધુનિક ભારતની શરૂઆત 23 જૂન 1757 પછી થઈ હતી. તો બંગાળના નાદિયા જિલ્લામાં ભાગીરથી નદી કિનારે પ્લાસી આવેલું છે. તો જેમાં અંગ્રેજો વર્સિસ સિરાજુદ્દૌલાનું યુદ્ધ થયું. અંગ્રેજીનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવે કર્યું હતું. એમની માત્ર સેના 3200ની હતી, જ્યારે સિરાજુદ્દૌલાની સેના 50,000ની હતી. પરંતુ એમના સેનાપતિ જ ફૂટી ગયો હોય તો પછી કેવી રીતે જીતી શકે? તો પણ આ લોકોને, ઘણા લોકોને ખબર જ નથી. કહું, બધા એમ જ સમજે છે ફૂટી ગયા. તો પણ એમની તરફ, સિરાજુદ્દૌલા તરફ નિષ્ઠા બતાવનાર બે વ્યક્તિ હતા, જે મીર બદન અને મોહનલાલ જેવા સેનાપતિ. એમને નિષ્ઠા બતાવી હતી. પરંતુ સિરાજુદ્દૌલા યુદ્ધ મેદાન છોડીને મુર્શિદાબાદ ભાગી ગયો. ત્યાં મીર જાફરના પુત્ર મીરાને તેની હત્યા કરી હતી. આ પ્લાસીના યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો આ યુદ્ધનું પરિણામ એમ આવ્યું કે મીર જાફર એ નવો નવાબ બન્યો. અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓડિશામાં મુક્ત વેપારની છૂટ પ્રાપ્ત થઈ. હવે બંગાળ, બિહાર, ઓડિશામાં એ લોકો મુક્ત રીતે વેપાર કરી શકે. પછી 17,50,000 રૂપિયાની ભેટ મળી. કલકત્તા જોડેનો 24 પરગણાની જમીન, આજે પણ ત્યાં આગળ એક 24 પરગણા કરીને જિલ્લો છે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી. પરંતુ મિદનાપુરના રાજા રામસિંહના અને પુણ્યના રાજા અલીખાએ પોતાનું રાજા માનવાની, મીર જાફરને રાજા માનવાની ના પાડી દીધી. હવે આ બી પ્રિલિમમાં પૂછાયેલું છે. તો કયા રાજાએ, કઈ પ્રદેશના રાજાએ મીર જાફરને રાજા બન્યો તેનો અસંતોષ વ્યક્ત કર્યો? તો મિદનાપુર અને પુણ્યના રાજાએ. તો ત્યારબાદ કલકત્તાનો નવો ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતો, તો જે એને દૂર કરી વાંચીટાટ બન્યો. પછી મીર જાફર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ત્રાસથી કંટાળીને પોતાના નવાબ પદની, હવે મીર જાફર અંગ્રેજોની નીતિના કારણે કંટાળી ગયો હતો. તેને કારણે એને એવો પ્લાન બન્યો, આપણે ડચો જોડે, જે ડચ એ વખતે ડચનું પ્રભુત્વ પણ ભારતમાં સારું હતું, તો ડચ જોડે સંધિ કરીને આપણે અંગ્રેજોને દૂર કરીએ. તો એ અંગ્રેજો એ વાતને ગુપ્તચરો દ્વારા જાણી ગયા. તો ડચ વિરુદ્ધ અંગ્રેજોએ 1719માં બેદારાનું યુદ્ધ કર્યું. બહુ જ IMP છે. તો હવે આનો આપણે એ રીતે GPSCમાં ફેક્ટ પૂછી શકે. તો ડચ સામે બેદારાનું યુદ્ધ કરવાનું કારણ શું હતું? તો મીર જાફરે ડચ જોડે સંધિ કરી હતી. એ કારણે બેદારાનું યુદ્ધ થયું હતું. હવે અંગ્રેજોએ મીર જાફરને પૃથ્થભ્રષ્ટ કરીને મીર કાસિમને રાજા બનાવ્યો. હવે આપણે મીર કાસિમ પછી બક્સરનું યુદ્ધ ક્યારે થયું એ બધું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.